ગુજરાતમાં મોડે મોડે મેઘરાજા મહેરબાન થયા છે। રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી થઈ છે અને સાંજે 7 વાગ્યા સુધી રાજ્યભરમાં મેઘમહેરની સંભાવના છે। રાજ્યના 8 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે, 19 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે અને 5 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। રેડ એલર્ટના જે જિલ્લાઓ છે ત્યાં ખાસ કરી અને લોકોને સાવચેત રહેવા માટે સૂચના અત્યારે આપી દેવામાં આવી છે। 19 એવા જિલ્લા છે જ્યાં અત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને 5 એવા છે જિલ્લા જ્યાં વરસાદનું યલો એલર્ટ છે, એટલે કે આખા જ ગુજરાતની અંદર, આખા જ રાજ્યની અંદર મેઘરાજા એ પધરામણી કરે તેવી અત્યારે પૂરેપૂરી આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને એ આગાહીને લઈ અને અનુકૂળ પરિસ્થિતિઓ પણ સર્જાય છે। અને આજ મુદ્દે સહયોગી કૃષ્ણા અમારી સાથે ન્યૂઝરૂમથી જોડાઈ ચૂક્યા છે। કૃષ્ણા, મોડે મોડે ગુજરાતની અંદર આખરે વરસાદનું આગમન થયું છે અને અનેક પરિસ્થિતિઓ એવી સાનુકૂળ બની ગઈ છે જેને કારણે આગામી દિવસો અને આજથી જ ગુજરાતની અંદર વરસાદ વરસવાની શરૂઆત સારી એવી થશે। જી બિલકુલ લખમા, મોડે મોડે પણ મેઘરાજા હવે મહેર કરવાનું શરૂ કરી દીધું છે। આપણે જોયું હતું કે દક્ષિણ ગુજરાતમાં સુરતમાં 8 ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો હતો, જૂનાગઢના માળિયાહાટીનામાં માંગરોળમાં સારો વરસાદ ખાબક્યો છે અને હવે જે આગાહી કરવામાં આવી છે ખરેખર ગુજરાતીઓને ખુશ કરે એવી છે, કારણ કે બહુ લાંબો સમય સુધી વાટ જોઈ અને હવે વરસાદ વરસવાનો છે। આ પહેલા આ મેપથી આપણે સમજીએ, ત્યારબાદ વિંડીથી સમજીશું કે ક્યાં ક્યાં સારો વરસાદ, અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ જે સૌરાષ્ટ્રના જિલ્લાઓ તમે જોઈ રહ્યા છો કે જ્યાં રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે, જેમાં દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર આ એ જિલ્લાઓ છે કે જ્યાં રેડ એલર્ટ એટલે કે અતિ ભારેથી ભારે વરસાદ વરસી શકે છે। અને આ ઉપરાંત આ જે પાર્ટ છે જેને મધ્ય ગુજરાત કહી શકાય, મધ્યપ્રદેશને જોડતા આ જિલ્લાઓ છે જેમાં છોટાઉદેપુર, પંચમહાલ અને નર્મદામાં પણ સારી એવી આગાહી કરવામાં આવી છે। અહીંયા પણ ભારે વરસાદ વરસી શકે છે એવી આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત હવે વિંડીના માધ્યમથી સમજીશું અને અહીંયા એ પણ જોઈએ કે ગુજરાતનો મોટા ભાગનો, માત્ર ઉત્તર ગુજરાત અને કચ્છને બાદ કરતા આ મોટા ભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, કારણ કે આખો આ મધ્ય ગુજરાત છે, સૌરાષ્ટ્ર છે અને દક્ષિણ ગુજરાત છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એટલે ખૂબ સારો વરસાદ વરસી શકે છે એવી આગાહી કરવામાં આવી છે। હવે વિંડીના માધ્યમથી પણ આપણે સમજીશું, જેમ આ સિસ્ટમ દેખાઈ રહી છે કે જે મહારાષ્ટ્રથી આગળ વધી રહી છે, એટલે મહારાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને મુંબઈને તો મેઘરાજા ઘમરોળી જ રહ્યા છે। અને આ ઉપરાંત આ સિસ્ટમમાં તમે જેમ જોઈ શકો છો કે આ આખો જે પાર્ટ છે દક્ષિણ ગુજરાતનો પાર્ટ કે જ્યાં વલસાડ, વાપી એટલે બોઈસરથી આગળ વધીને વાપી, વલસાડ, નવસારી, સુરત આ તમામ એ જિલ્લાઓ છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। અને માત્ર આજની વાત નથી, હજુ આગામી 3 દિવસ એ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના આ ભાગોમાં તમે જે જોઈ શકો છો કે આ સિસ્ટમ જે આગળ વધી રહી છે અને પરિણામે આહવા, ડાંગનું જે મુખ્ય મથક ગણાય છે આહવા, અને આ દક્ષિણ ગુજરાતના પાર્ટ કે જ્યાં ભારે વરસાદ વરસી શકે છે અને આ સિસ્ટમ છે વડોદરા સુધી અસર કરશે, એટલે આ તમામ ભાગમાં ખૂબ સારો વરસાદ વરસવાની સંભાવના છે। લખમા, બિલકુલ, આભાર કૃષ્ણા, આપ જોડાયા તે બદલ।